બોડેલી નગરમાં અષાઢી બીજે નીકળશે ભવ્ય જગન્નાથની રથયાત્રા સુવ્યવસ્થિત આયોજન માટે વૈષ્ણવવાડી ખાતે યોજાઈ બેઠક। યુવાનોમાં દેખાઈ રહ્યો છે અત્યારથી જ ભારે ઉત્સાહ। જય હિન્દ, હું છું સંજય શિરાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આગામી તારીખ 16મી જુલાઈ 2026 ના રોજ અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સતત 5મા વર્ષે યોજાનારી આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રાને સુવ્યવસ્થિત, સુંદર અને સફળ બનાવવા માટે બોડેલીની વૈષ્ણવવાડી ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં બોડેલી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ઉત્સાહી યુવાનો હાજર રહ્યા હતા। આ બેઠકના મુખ્ય આયોજકો દીપકભાઈ વિજયવર્ગીય, જિગ્નેશભાઈ ચોકસી, જયમીનભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, રજનીકાંત ગાંધી, ગૌરવ શાહ, જયમિત પાઠક અને બાબુભાઈ ચોકસી વગેરેની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ હતી। રૂટ અને સુવિધા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। આ રથયાત્રાની રૂપરેખા આપતા મુખ્ય આયોજક એવા દીપકભાઈ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ રથયાત્રાનો આ રૂટ પર ભાવિક ભક્તો માટે પાણી તમામ જરૂરી સુંદર સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમને બોડેલી નગર સહિત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાય તે માટે હાજર રહેલા તમામ યુવા ભક્તોને ઉત્સાહપૂર્વક આહવાન કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ વર્ષના મુખ્ય આકર્ષણોને લઈને જિગ્નેશભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રથયાત્રામાં બરેલીની ખાસ વેશભૂષાધારીઓ, આકર્ષક વાજા બેન્ડ, ઢોલ, ત્રાસા અને શરણાઈના સૂરો મુખ્યનું આકર્ષણનું કેન્દ્ર બનવાના છે। રથયાત્રાને લઈને સમગ્ર બોડેલી પંથકમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર। પછી વાજા બેન્ડ છે, સાથે સાણંદની જે સહેનાઈની ટીમ આવે છે તે પણ છે। એટલે આકર્ષણોની અંદર ઉમેરો કર્યો છે, સેટ પણ ઘટાડો નથી કર્યો। એટલે બધા એક રથયાત્રાની જે લંબાઈ છે તે પૂરેપૂરી એન્જોય કરી। જય જગન્નાથ। આગામી અષાઢી બીજ એટલે કે 16 જુલાઈ 2026 બોડેલી પહેલી નગરપાલિકા બની છે ત્યારે ભગવાન જગન્નાથની 5મી રથયાત્રા ભવ્ય રથયાત્રાનું આયોજન નિમિત્તે આજ રોજ વૈષ્ણવવાડીમાં મેં મીટિંગ રાખેલી છે। રથયાત્રાને કઈ રીતે સુગમ્ય, ખૂબ જ સરસ રીતે કઈ રીતે પાર પાડવી અને ખૂબ ઉત્સાહ બોડેલી નગરમાં ઉજવાય અને આ રથયાત્રાનો માહોલ ખૂબ આધ્યાત્મિક રીતે બને એ રીતની એક આયોજન અમે કરેલું છે। એ આયોજનમાં દરેકને પોતપોતાની જવાબદારી આપેલી છે અને જવાબદારીને અનુલક્ષીને બધા અહીંયા ગામના નગરજનો, શ્રેષ્ઠજનો જોડાયા છે અને રથયાત્રાને પૂર્ણ કઈ રીતે પાડવી એની માહિતી વિશે ચર્ચા થઈ છે। 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા બોડેલીમાં નીકળવા જઈ રહી છે। આપ સૌનું આહવાન છે કે બધા જોડાશો, આ શ્રેષ્ઠ રથયાત્રામાં પોતાને ગૌરવાન્વિત બનાવશો। જય જગન્નાથ। રથયાત્રામાં બરેલીની ઝાંકી રહેશે, નાસિકના ઢોલ રહેશે, શનાઈ રહેશે, લોકોનો ઉત્સાહ રહેશે ને સૌથી ભવ્ય તો બોડેલીમાં ભગવાન જગન્નાથનો સ્વ રથ છે જે ખરેખર આકર્ષણનું કેન્દ્ર છે। આપ સૌ એને જોતા રહીશો। પ્રસાદીનું પણ આયોજન ખોડિયાર માતાના મંદિરે રાખેલું છે, એ પણ ખૂબ સુંદર અને હાઇજીન તરીકે રાખવામાં આવે છે। આપ સૌને આહવાન છે કે ઢોકલિયાથી શરૂ થયેલી રથયાત્રા કે જે ખોડિયાર માતાના મંદિરે વિરામ લઈને અને નિજ સ્થાન જલારામ મંદિરે પહોંચશે, આપ સૌ એમાં જોડાશો। જય જગન્નાથ।